નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા શાસ્ત્રના ચેપ્ટરમાં હવે આપણે સ્વાધ્યાય 13.2 ના દરેક દાખલાઓ ડિટેલમાં જોઈશું અને શીખીશું. બરાબર? તો સૌથી પહેલા આપણે આ જે ચેપ્ટર છે એમાં 13.2 નું સ્વાધ્યાયની વાત કરીએ તો એમાં બે પ્રકારના દાખલા છે. એક તો બહુલક શોધવાના અને બીજા પ્રકારના દાખલામાં બહુલક અને મધ્યક બંને સાથે શોધીને એનું અર્થઘટન કરવાનું. બરાબર? તો બંને પ્રકારના દાખલાઓ આપણે આ સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ પહેલો દાખલો. 13.2 નો પહેલો દાખલામાં આપ્યું છે એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર આપી છે. આપણે એ માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધવાનું છે અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના આ બે માપોની સરખામણી કરવાની છે અને અર્થઘટન પણ કરવાનું. ચાલો જોઈએ સૌથી પહેલો દાખલો. તો ઉંમર આપી છે વર્ષમાં, જે દર્દીઓ દાખલ થાય એની ઉંમર આપી છે વર્ષમાં 5 થી 15 હોય એવા દર્દીઓની સંખ્યા 6 છે. 15 થી 25 હોય એવા દર્દીઓની સંખ્યા 11 છે. 25 થી 35 હોય એવી 21 છે. ત્યાર પછી 23, 14 અને લાસ્ટમાં 55 થી 65 ઉંમર હોય એવા દર્દીઓની સંખ્યા 5 છે. તો સૌથી પહેલા આપણે આનો બહુલક શોધીશું. બહુલક શોધવા માટે સૌથી પહેલું આપણને જોઈએ તો એ છે બહુલક વર્ગ. શું જોઈએ આપણને? બહુલક વર્ગ. શું જોઈએ? બહુલક વર્ગ. બરાબર? આગળ પણ આપણે ચર્ચા કરી કે બહુલક વર્ગ કોને કહેવાય? બરાબર? કમેન્ટ કરો ચાલો, બહુલક વર્ગ કોને કહેવાય? જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય એને આપણે બહુલક વર્ગ કહીએ. તો સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ, સૌથી વધુ આવૃત્તિ એમાંથી કોની છે? કોની છે સૌથી વધુ આવૃત્તિ? હા, 23 છે ને સૌથી વધુ આવૃત્તિ. તો એ આવૃત્તિનો વર્ગ કયો છે? 35 થી 45. તો આપણે અહીંયા લખીશું 35 થી 45. આ આપણો બહુલક વર્ગ. બરાબર? ત્યારબાદ જેટલી માહિતી આપણને જોઈએ છે એ આપણે આ વર્ગને અનુસાર જ શોધીને લખવાની છે. જેમ કે બહુલક વર્ગની અધસીમા તો શું આવશે? 35. વર્ગ અંતરાલ કે વર્ગ લંબાઈ. બરાબર? તો બધાની વર્ગ લંબાઈ તમે જોઈ લો કેટલી છે? કેટલો ગેપ છે? 10 નો ગેપ છે ને, તો એને આપણે કહીશું વર્ગ લંબાઈ. ત્યાર પછી બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બરાબર? તો સૌથી પહેલા આપણે આને f1 કહીશું, આ f0 અને આ f2. રફમાં આપણે આવું લખી દઈશું. બરાબર? f1 કોને કહીશું? તો બહુલક વર્ગની આવૃત્તિ. f0 કોને કહીશું? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બરાબર? અને f2 કોને કહીશું? બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. એની માહિતી અહીંયા આપણે લખી દઈએ. શું આવશે? 21, 23, અને 14. આ આપણને માહિતી મળી. બધી માહિતી મળી જાય ત્યારબાદ આપણે સૂત્ર લખી દેવા. બહુલકનું સૂત્ર શું આવશે? બહુલક z બરાબર l વત્તા f1 f0 divided by 2f1 f0 f2 ગુણ્યા h. આપણે l ની કિંમત કેટલી છે? 35 એ મૂકી દીધી. ત્યારબાદ f1 અને f0 ની કિંમત જોઈ લો. શું છે? f1 અને f0 23 અને 21. તો 23 21 2 કૌંસમાં 23 21 f2 ની 14 છે, કિંમત છે 14 અને વર્ગ લંબાઈ એ છે 10. બરાબર? સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી. ત્યારબાદ હવે આપણે ગણતરી કરીએ. 35 23 માંથી 21 માઈનસ કરીએ તો આવે 2. 23 દૂર થાય 46. આ માઈનસ આપણે પ્લસ કરી દેશું. 4 ને 1 5, 2 ને 1 3,
35 ગુણ્યા 10 35 વત્તા 2 એમાં 46 માઈનસ 35 કરો તો કેટલા આવશે 11 બરાબર અને આ 10 જે છે એનો ગુણાકાર આપણે અહીં કરી દઈએ એટલે 2 ગુણ્યા 10 આ બેનો ગુણાકાર કરીને આપણે અહીંયા લખ્યા છે તો કેટલા આવશે 20 બરાબર 20 ભાગ્યા આપણે 11 કરીશું એટલે આપણો જવાબ આપણને મળી જશે 20 ભાગ્યા 11 કરો 11 એકુ 11 બચ્યા 9 અહીંયા પોઈન્ટ મૂકો અહીંયા 0 11 અઠા 88 બચ્યા કેટલા 2 પાછું 0 11 એકુ 11 એટલે જવાબ આવશે 1 પોઈન્ટ આપણે 81 લઈ લઈએ બરાબર તો 35 ને 36 z બરાબર કેટલું આવશે 36.81 36.81 તો આ આપણો બહુલકનો જવાબ બરાબર છે ઓકે હવે આપણે આ માહિતીનું અર્થઘટન પણ કરવાનું છે એટલે આમાં આપણે મધ્યક પણ શોધવો પડશે બરાબર કારણ કે આ દાખલાની અંદર કીધું જ છે કે બહુલક અને મધ્યક શોધી એનું અર્થઘટન કરો તો હવે આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીએ અને એ વિચલનની રીતથી આપણે કરીશું પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધીશું બરાબર છે ચાલો જોજો જે વિદ્યાર્થીને મધ્યકના દાખલા ના આવડતા હોય બરાબર કે અહીંયાથી ફરી ધ્યાનથી જોઈને આ શીખી શકે છે ચાલો જોઈએ મધ્યક કિંમત સૌથી પહેલા બે માહિતી આપણી પાસે છે બે રોની માહિતી કોલમની માહિતી આપણી પાસે છે ઉંમર અને દર્દીઓની સંખ્યા એ આપેલી છે આપણે હવે આપણે શોધવાનું છે મધ્યક કિંમત તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 15 ને 5 20 ના અડધા કરો કેટલા આવશે 10 અને આપણને ખબર છે બધાનો વર્ગ લંબાઈ એક સરખી જ છે 10 10 10 તો આપણે શું કરીશું 20 30 40 50 અને 60 બધામાં 10 10 ઉમેરી દઈશું બરાબર ઓકે એક મિનિટ 10 20 30 40 50 અને ઓકે હવે આપણે આ બેમાંથી વચ્ચેથી કોઈ એક સંખ્યા ધારીશું અને તેને આપણે કહીશું 1 તો આપણે આ 40 ને લઈ લઈએ છીએ 1 તમે 30 ને પણ લઈ શકો બરાબર અને અહીં આપણે uy લઈએ છીએ 0 -1 -2 -3 નીચે જશે તો 1 અને 2 fi uy નો આપણે ગુણાકાર કરીએ fi અને uy નો દર્દીઓની સંખ્યાને આપણે કહેશું fi 6 તારીખ 18 -18 11 2 22 -22 21 0 14 14 અને 5 2 10 પ્લસ માઈનસ બધાનું ટોટલ કરીને પછી આપણે પ્લસ માઈનસ કરીશું 22 અને 18 થશે 40 40 ને બીજા 60 61 -61 અને પ્લસ 24 -61 અને પ્લસ 24 હવે આપણે પ્લસ માઈનસ કરીએ તો કેટલા આવશે 60 -24 કરો તો કેટલા આવે 36 ને આ એક બચે છે તો ઉમેરી દો 37 તો માઈનસ અને જે મોટી સંખ્યા છે એનું ચિહ્ન આવશે તો સિગ્મા fi uy એ આપણું આવશે -37 શું આવશે -37 ઓકે હવે આપણે મધ્યકનું સૂત્ર લખવા મધ્યકનું સૂત્ર છે a સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h એની કિંમત શું આવશે આપણે ધારીએ હતી 40 બરાબર fi uy આપણું આવ્યું હમણાં જ -37 સિગ્મા fi નું ટોટલ કરવાનું રહી ગયું છે આપણે ટોટલ કરીએ બધા
દર્દીઓની સંખ્યા, કુલ દર્દીઓની સંખ્યા જો પાઠ્યપુસ્તકમાં આપી હોય તો જોઈ લેવાની, અધરવાઇઝ આપણે કાઉન્ટ કરી લેવાની. ટોટલ કેટલું થાય છે? 11 ને 6 17, 17 ને 21, 17 અને 21 38, 38 અને 23 61, કેટલા છે? 61, 61 અને બીજા 14 તો 75, બરાબર, અને 5 80, 80 છે. તો કુલ દર્દીઓની સંખ્યા કેટલી છે? 80. કુલ દર્દીઓની સંખ્યા કેટલી છે? 80. તો આપણે અહીં 80 લખી દેવાના છેદમાં, અને આપણી વર્ગ લંબાઈ છે 10. આ 0 અને 0 કટ થઈ જાય. 40 વત્તા માઈનસ 37 ભાગ્યા 8. તો 37 ભાગ્યા 8 કરી દો. 8 6 32, વચ્ચે કેટલા? 5. એ પોઈન્ટ મૂકો, અહીં 0 મૂકો. 8 6 48, વચ્ચે કેટલા? 2, પાછું 0 મૂકો. 8 નો 16, 4.40 વત્તા અહીંયા માઈનસ લખીશું 4.62, 4.62. હવે જોજો, 40 માંથી 4 માઈનસ કરો આવે 36, બરાબર. પણ આપણે અહીં 0.62 પણ માઈનસ કરવાના, એટલે આપણો જવાબ આવશે હજુ એક 35. હવે 100 માંથી તમે 62 માઈનસ કરો, 100 માંથી 62 માઈનસ કરો 38, તો આવે કેટલા? 38. એટલે અહીં લખી દેવાનું 38, બરાબર છે. એટલે 35.38 આ આપણો આઈકો મધ્યક, બરાબર છે. ઓકે, હવે આપણે એનો અર્થઘટન કરીએ. અર્થઘટનમાં જોજો કે દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર 36.81 છે. કારણ કે જ્યારે મહત્તમની આપણે વાત કરીએ ત્યારે આપણે બહુલક વિશે માહિતી આપીએ, બરાબર. જ્યારે આપણે મહત્તમની વાત કરીએ ત્યારે આપણે શેની માહિતી આપીએ છીએ? બહુલક. એટલે અર્થઘટનમાં મહત્તમની ચર્ચા કરીશું ત્યારે આપણે લખવાનું છે કે દરેક દર્દીઓ પૈકી જે મહત્તમ દર્દીઓ છે એમની ઉંમર 36.81 વર્ષ છે. જ્યારે દાખલ થયેલા દરેક બધા જ દર્દીઓની વાત કરીએ છીએ, તો બધા દર્દીઓનો સરેરાશ એટલે આપણે મધ્યકની વાત કરીશું. તો મધ્યક અહીં લખીશું, તો એની ઉંમર કેટલી આવશે? 35 પોઈન્ટ, આપણે કેટલા આવ્યા હતા? 35.38, 35.38. કદાચ તમે ગણો તો પોઈન્ટમાં 0.01 પોઈન્ટનો ડિફરન્સ હોય તો એ ચાલશે, બરાબર. 37 કે 38 જવાબ આવશે, એટલે જવાબ સાચો છે, બરાબર. તો આ રીતે આપણે અર્થઘટન કરવાનું છે. ઓકે, ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયના બીજા દાખલામાં 225 વીજ ઉપકરણોની આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી આપી છે કે વીજ ઉપકરણો છે એ કેટલા કલાકો ચાલે છે. જેમ કે અહીંયા આયુષ્ય આપ્યું છે કલાકમાં. કોઈ વીજ ઉપકરણ હોય તો 0 થી 20 કલાક સુધી ચાલે, તો એવા 10 ઉપકરણ છે. 20 થી 40 કલાક ચાલતા હોય એવા 35 ઉપકરણો છે. આ રીતે આખી માહિતી આપી. આપણે માત્ર શોધવાનું છે આમાં બહુલક નક્કી કરો. બહુલક નક્કી કરો, બરાબર. કે કયા ઉપકરણો મહત્તમ, મોટા ભાગના જે ઉપકરણો છે તે કેટલા વર્ષ કેટલા કલાકો ચાલે એ આપણે જોવાનું છે, બરાબર. બહુલક શોધો એટલે આપણે એવું મગજમાં રાખવાનું કે મોટા ભાગના અથવા તો મહત્તમ કેટલા કલાકો ચાલશે એ માહિતી આપણે શોધી લઈએ. ચાલો, સૌથી પહેલા આપણે જોઈશે બહુલક શોધવા માટે બહુલક વર્ગ.
બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ આમાં કોની છે? 61 છે ને? 61 છે. સૌથી વધુ માહિતી નો આવૃત્તિ. એમાં એનો વર્ગ એ છે 60 થી 80. આ આપણો બહુલકનો વર્ગ. હવે આ બહુલક વર્ગ પરથી જ આપણે બધી માહિતી લખવાની છે. બહુલક વર્ગની અધસીમા, તો આને આપણે અધસીમા કહેવાય. એટલે આ 60 વર્ગ લંબાઈ, બધામાં વર્ગ લંબાઈ જોઈ લો કેટલી છે? વર્ગ અંતરાલ 20 20 20, બધામાં 20 20 વધતા જાય છે. ત્યાર પછી બહુલક વર્ગની આવૃત્તિ, તો આપણે રફમાં આ રીતે લખી દઈએ છીએ f1 આ f0 અને આ f2 અને f1. તો પહેલા હોય એ 0, પછી હોય તે 2, અને જે બહુલક વર્ગની આવૃત્તિ હોય એ f1. તો f0 એટલે 52, 61 અને 38. ચાલો બહુલક શોધીએ. બહુલકનું સૂત્ર લખી દેવાનું. l આપણા આવ્યા 60, f1 છે 61, f0 છે 52, 52. બે કૌંસમાં 61 માઈનસ 52. આ પણ લખી દેવાનું છે. ઉપર લખો એ, પણ જે પહેલી સંખ્યા છે એને આપણે ટ્વાઇસ ડબલ કરી દેવાના. અને f2 ની કિંમત છે 38. ઓકે, 38. અને વર્ગ લંબાઈ છે 20. 60 વત્તા 61 માઈનસ 52 કરો તો કેટલા આવશે? 9. 61 ના ડબલ 122. 52 અને 38 બંનેને પ્લસ કરો કેટલા આવશે? 90 માઈનસ 90. બરાબર છે? ઓકે. અને ગુણ્યા 20 કરીશું. તો 60 વત્તા 9, 122 માંથી 90 માઈનસ કરો કેટલા આવશે? 32. અને અહીં આપણે 9 અને 20 નો ગુણાકાર કરીએ તો 60 વત્તા 9 અને 20 નો ગુણાકાર એટલે 180 ભાગ્યા આપણે કરીશું 32. બરાબર? હવે 60 વત્તા તમે અડધા અડધા કરીને સૌથી નાની સંખ્યાનો ભાગાકાર પણ કરી શકો છો. એ તમારા માટે સૌથી સરળ પણ રહેશે અને ભૂલ વિનાનું રહેશે. જેમ કે 180 છે તો 180 ભાગ્યા 32 છે, તો એના અડધા કરી દે 90 અને 32 ના અડધા 16. 90 ના પણ અડધા કરી દો 45 અને ભાગ્યા 8. બરાબર? હવે 45 ભાગ્યા 8 કરો કે પછી 180 ભાગ્યા 32 કરો. પણ 32 નો ઘડિયો તમને ના આવડતો હોય, 8 નો ઘડિયો તો આવડતો જ હોય ને. બરાબર? 8 6 48. બરાબર? 8 5 40 બચ્યા 5. અહીંયા પોઈન્ટ મૂકો. હવે 8 6 48 બચ્યા 2, અહીંયા 0, 5.62. શું જવાબ આવે છે? 5.62. હવે તમે 32 ભાગ્યા 180 ભાગ્યા 32 કરો તો પણ તમારો જવાબ 5.62 જ આવવાનો છે. તેથી z આપણો આવશે, બહુલક આવશે 65.62. શું આવશે બહુલક? 65.62. બરાબર? આ રીતે તમે એ જે ફ્રેક્શન આપ્યું છે, તમને જે અંશ છેદ આપ્યો છે, એનો સૌથી નાનો કરી દો જેટલો થતો હોય એટલો, અને ત્યાર પછી તમે ભાગાકાર કરો તો તમારા માટે સરળ અને ભૂલ વિનાનું રહેશે. બરાબર? પ્રશ્ન 3, સ્વાધ્યાયનો પ્રશ્ન 3. પ્રશ્ન 3 ની અંદર આપણને માહિતી આપી છે. એમાં એક ગામમાં 200 કુટુંબોની માહિતી આપી છે, જે તેમના ઘર ચલાવવા માટે માસિક કુલ ખર્ચ કરે છે એની માહિતી આપી છે. જેમ કે 1000 થી 1500 રૂપિયા ખર્ચ થતા હોય એવા 24 કુટુંબો છે. 1500 થી 2000 રૂપિયા ખર્ચ થતા હોય એવા 40 કુટુંબો છે.
એવી રીતે બધા જ કુટુંબોની માહિતી આપી છે. આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. બહુલક અને મધ્યક બંને શોધવાનું. સૌથી પહેલા આપણે બહુલક શોધીએ અને બહુલક શોધવા માટે સૌથી પહેલા આપણને જરૂર છે શાની જરૂર છે? બહુલક વર્ગની. અને બહુલક વર્ગ કેવી રીતે આવશે? સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. તો સૌથી વધુ આવૃત્તિ કોની છે આમાંથી? 40. તો આ 40 સૌથી વધુ. તો આપણો આ આવ્યો બહુલક વર્ગ. એ આવશે 1500 થી લઈને 2000. બરાબર? બહુલક વર્ગની અધર સીમા 15 છે. બરાબર? વર્ગ લંબાઈ કે વર્ગ અંતરાલ એ છે 500. હવે આવૃત્તિ, તો આવૃત્તિમાં આપણે આને કહીએ છીએ f1, ત્યાર પછી આવે f2 અને તે પહેલા આવે f0. તો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે? 24. 24, ત્યાર પછી 40 અને 33. ચલો હવે આપણે બહુલક શોધીએ. બહુલકનું સૂત્ર મેં પહેલાથી લખી દીધું છે. અદર્શીમાં n કેટલા આવશે? 1500 વત્તા દરેક વિદ્યાર્થી મિત્રો જો આ દાખલા ગણતા હોય તો પ્રોપર સ્પેસ મેનેજમેન્ટ થોડું શીખે અને જગ્યા પ્રોપર રાખીને એક એક લાઈન બંને વચ્ચે થોડો ગેપ રહે એ પ્રમાણે વ્યવસ્થિત અને સુંદર લખે. બરાબર? f1 અને f0, f1 કેટલા છે? 40 અને f0 24. તો 2 કૌંસમાં 40 માઈનસ 24 માઈનસ f2 છે 33 અને ગુણ્યા વર્ગ લંબાઈ છે 500. 1500 વત્તા આપણે 40 માઈનસ 24 કરો કેટલો આવશે જવાબ? 16. 40 દુ 80, 24 અને 33 કેટલા આવશે? 57. 57 બરાબર? અને 500 1500 16 80 માઈનસ 57 કરો કેટલો જવાબ આવશે? 23 ગુણ્યા 500. અહીં ઉપર મેં ગુણાકાર કરી દીધો છે 500 નો. હવે જોઈએ ગણતરી આપણે કેવી રીતે કરીશું. ચાલો સૌથી પહેલા તો આપણે 1500 લખી દઈએ અને 16 ગુણ્યા 5 કરો. 16 પંચા કેટલા થાય? 80 થાય ને? અને 80 ની સાથે આપણે બીજા બે 0 લગાવવાના છે એટલે 8000. 8000 ભાગ્યા આપણે કરવાના છે 23. 8000 ભાગ્યા કરવાના છે 23. ચાલો 8000 ભાગ્યા 23 કરો. 23 નો ઘડિયો કોને આપણે? 23 ગુણ્યા કેટલા કરીશું? 3 કરવું પડશે ને? 4 કરીએ તો વધી જશે. 23 તારી કેટલા થશે? 3 તારી 9 અને હા બચે કેટલા? બચે કેટલા? 11. બરાબર? આ ઉતારવો જ પડશે ને શું? કારણ કે ભાગ નહીં ચાલે તો આપણે 0 ઉતારવો પડશે નીચે. હવે 23 ગુણ્યા કેટલા કરીશું? 4. 23 ચોક કેટલા થશે? હા 92. પાક્કું? મને નથી આવડતું. ઓકે કેટલા આવશે માઈનસ કરીએ તો? 10 અને 8 ઉપરથી ઉતારીએ 0. હવે 180 સુધી કરો કેટલા આવશે? 23 સત્તામ કેટલા થશે? 167. બરાબર છે ભાઈ? હા હોય તો કમેન્ટ કરજો. 161. ઓકે 161 માઈનસ કરો 61 કેટલા આવશે? 19. હવે ભાગ નહીં ચાલે પોઈન્ટ લખો. અહીંયા પાછળ 0 મૂકો. હવે ભાગ કેટલા ચાલશે?
8 ચાલે 8 ચાલી શકે 161 અને 23 8 થી ચાલશે 184 અને બચ્યા 6 પાછો અહીંયા 0 તો હવે ચાલશે 2 થી બરાબર એટલે આપણો જવાબ આવી ગયો 347.1500 વત્તા 347.82 આ જવાબ આવે બરાબર એનો સરવાળો કરી દો તો 1500 અને 300 એટલે 1847.82 આ આપણો આવ્યો એ બહુલક બરાબર છે આ માહિતી રફમાં હોય એટલે આપણે એને ક્લિયર કરી દઈએ ઓકે બરાબર છે હવે આપણે આનો મધ્યક પણ શોધવાનો છે અને મધ્યક આપણે પદ વિચલનની રીતથી શોધીશું બરાબર બધા જ વિદ્યાર્થી મિત્રોને પદ વિચલનની રીત આવડતી જ હશે એવું હું માનું છું અને જો ના આવડતી હોય તો આ વિડિયો પાછા એકવાર જોઈ લો ડિટેલમાં આના પહેલાનું સ્વાધ્યાયમાં મધ્યક આપણે શીખ્યા છે ત્રણ રીતો પણ શીખ્યા છે ચાલો જોઈએ બે કોલમ જે પહેલા આપી દીધેલી હોય છે હવે મધ્ય કિંમતમાં બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 1000 અને 1500 કેટલા થશે 2500 2500 ના અડધા કરો કેટલા આવે 1250 હવે તમને ખબર છે કે બધામાં વર્ગો નો અંતરાલ સરખો છે તો આપણે પેલો 500 500 છે ને બધામાં ગેપ સરખો તો ઉમેરતા જશો 1750 2250 2750 3250 ત્યાર પછી 3750 અને 4550 અને 47 ઓકે દરેક કુટુંબોની સંખ્યા આપી દીધી છે 200 ને 200 કુટુંબો કેટલા કુટુંબો છે કુટુંબોની સંખ્યા કેટલી છે 200 એ આપી દીધી એકવાર ટોટલ કરીને પણ જોઈ લેવાનું કે 200 આવે છે ચાલો હવે UI બનાવો UI માં આપણે શું કરીશું જે બરાબર વચ્ચે હોય એને લેવાનો પ્રયત્ન કરીશું તો આ બે આવે આ બે માંથી આપણે કઈ સંખ્યા લઈએ 2750 3250 બંને લઈ શકો તમે 2750 લેવી છે આને આપણે લઈ લઈએ છે a ઓકે તો અહીંયા આવશે 0 -1 -2 -3 નીચે 1 2 3 4 હા -1 -2 -3 1 2 3 and હવે FI UI તો FI એટલે કુટુંબોની સંખ્યા એને આપણે કહીશું FI ફ્રીક્વન્સી FI અને UI નો ગુણાકાર કરીએ 24 તારીખ કેટલા થશે 72 -1 40 2 80 33 1 33 0 ના 0 30 1 30 22 44 16 તારીખ 48 અને 7 ચોક 28 બધાનો ટોટલ કરીએ આપણે બરાબર 7 ને 15 એટલે 150 150 ને બીજા 30 180 180 ને બીજા 3 ને 5 185 -5 હવે બધા પ્લસ નો આપણે પ્લસ કરીએ તો 40 40 80 80 ને બીજા 20 કેટલા રહ્યા 100 100 ને 130 130 130 ને બીજા 16 146
146 ને 4 146 ને 4 150 150 તો પ્લસ માં આવ્યા 150. હવે FIUI માં આપણે બંનેનો ડિફરન્સ લખીશું. ડિફરન્સ કેટલો આવશે? 35 માઈનસ 35. એ મોટી સંખ્યા હોય એનું આપણે ચિહ્ન મૂકવાનું માઈનસ 35. ચાલો હવે આપણે ગણતરી કરીએ મધ્યકની. a ની કિંમત શું છે ભાઈ? 27 50 2750. 2750 વત્તા FIUI માઈનસ 35 અને સિગ્મા FI 200 બધાનો ટોટલ અને વર્ગ લંબાઈ આપી છે 500. ઓકે, આ બે 0 કેન્સલ. 2750 વત્તા માઈનસ 35 ભાગ્યા 2. 35 ના અડધા કેટલા થશે? 17.5. હા સોરી 35 અને 5 નો ગુણાકાર રહી ગયો છે તો આપણે એ કરી દઈએ. 2750 35 50 કેટલા આવશે? 35 આપીને ગુણાકાર કરો 185. 5 ના 5 15 15 ને 175 175 તો 175 35 50 બરાબર ભાગ્યા કરીશું 2. તો 175 ભાગ્યા 2 કરો કેટલો જવાબ આવે? 2750 પ્લસ માઈનસ હવે માઈનસ કરી દઈએ છે 160 ના અડધા થાય 80 અને બીજા 7.5 આવે છે એટલે 87.5 આપણે માઈનસ કરવાનું. તો માઈનસ કરીએ હવે જેથી આપણો મધ્યકનો જવાબ આપણને મળી જાય. શું આવશે મધ્યકનો જવાબ? માઈનસ કરો ચાલો 87 માઈનસ કરો 2750 માંથી 2750 માંથી પહેલા 50 માઈનસ કર્યા એટલે 2700 માંથી માઈનસ કરવાના છે. હજુ આપણે 2700 માંથી 50 માઈનસ કર્યા એટલે 37 37.5 માઈનસ કરો એટલે 26 62.5 62.5 આવે બરાબર છે. 26 62.5 આ આપણો મધ્યક. ઓકે ક્લિયર? હવે આ દાખલામાં આપણને અર્થઘટનનું કંઈક કીધું નથી એટલે આપણે અર્થઘટન અહીં આપણે કર્યો નથી, પરંતુ જો પૂછે તો આપણે કરી શકીએ કે સરેરાશ જે કુટુંબો છે કુટુંબો વિશે માહિતી આપી છે. ઘર ચલાવવા માટે સરેરાશ જે ખર્ચો થાય છે બધા જ ઘરોનો એ 2662.5 એટલે 2662 રૂપિયા અને 50 પૈસા જેટલું થાય છે. જ્યારે મોટા ભાગના ઘરોનો ખર્ચો જે છે એ 1847.82 જેટલો છે. બરાબર છે? તો આ અર્થઘટન આપણે કરી શકીએ. હવે નેક્સ્ટ દાખલો છે ચોથો પ્રશ્ન, જેમાં ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર આપ્યો છે. અને માહિતીનો બહુલક અને મધ્યક પણ શોધવાનું છે અને બે માપનું અર્થઘટન પણ આપણે કરવાનું છે. ચાલો જોઈએ એ દાખલાઓ. તો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા જો 15 થી 20 હોય તો એવા રાજ્યો છે 3. એવા રાજ્યોની સંખ્યા કેટલી છે?
રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને ટોટલ મળીને છે 3. 20 થી 25 વિદ્યાર્થીઓ હોય ને એમના પર એક શિક્ષક હોય તો એવા 8 અને 35 થી 30 થી 35 હોય એવા 10 છે. એવા 10 રાજ્યો છે જ્યાં 35 30 થી 35 વિદ્યાર્થી પર એક શિક્ષક છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે બહુલક શોધવો હોય તો આપણને જોઈશે શું? બહુલક વર્ગ. શું જોઈશે? બહુલક વર્ગ. બહુલક વર્ગ આપણે કેવી રીતે શોધીશું? સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ કોની છે? 10. સૌથી વધુ આવૃત્તિ કોની છે? 10 છે. તો બહુલક વર્ગ શું આવશે? 30 થી 35. અધસીમાં આવશે 30. વર્ગ લંબાઈ કે વર્ગ અંતરાલ કેટલો છે? બધામાં 5 5 જ વધે છે. તો 5. આને આપણે કહીશું શું? F1, આ F2 અને આ F0. તો આગળના વર્ગની આવૃત્તિ છે એ 9. બહુલક વર્ગની આવૃત્તિ છે 10 અને પાછળના વર્ગની આવૃત્તિ છે એ છે 3. ચાલો શોધીએ બહુલક. બહુલકનું સૂત્ર શું આવશે મિત્રો? બહુલક Z બરાબર N પ્લસ F1 માઈનસ F0 divided by 2F1 minus F0 minus F2 into H. વર્ગ લંબાઈમાં આપણે H લખીએ છીએ. બરાબર? જ્યારે L આપ્યો છે આપણને 30. આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ 9 10 અને 3 એટલે 10 minus 9 2 કૌંસમાં 10 minus 9 minus 3 અને વર્ગ લંબાઈ કેટલી છે? 5. 30 10 માંથી 9 જાય તો 1. 20 minus 12 ગુણ્યા 5. 30 વત્તા 1 ભાગ્યા આવશે 8 ગુણ્યા 5. એક સાથે ગુણાકાર કરી દઈશું. જેથી હવે આપણને મળશે 30 વત્તા 5 એકુ 5 ભાગ્યા 8. તો 5 ભાગ્યા આપણે કરવાનું છે 8. ભાગ ચાલશે નહીં, પોઈન્ટ મૂકશો અહીંયા 0. 8 6 48. બચ્ચા કેટલા? 2. પાછું 0 8 2 16. 0 પોઈન્ટ કેટલા આવે છે? 0.62. એટલે આપણો જવાબ આવશે 30.62. એ આપણો બહુલક. શું આવશે આપણો બહુલક? 30.62. ઓકે. હવે આપણે આજ માહિતી પરથી મધ્યક પણ શોધવાનું છે. આજ માહિતી પરથી મધ્યક પણ શોધવાનું છે. મધ્યક શોધવા માટે બે માહિતી એક કોલમ આપણને આપેલી જ હશે, એ આપણે બનાવી દેવાની. ત્યારબાદ આપણે 3 કોલમ આપણે જાતે બનાવવી પડશે. જેમ કે પહેલી છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શું આવશે? 15 અને 20 બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો. કેટલા થશે? 20 અને 35. 35 ના અડધા કેટલા હશે? 17.5. ત્યાર પછી બધામાં આપણને ખબર છે કે વર્ગ લંબાઈ કેટલી છે? 5 5 ની છે. તો આપણે બધામાં 5 5 ઉમેરતા જશું. તો 22.5 27.5 32.5 37.5 32 27.5 32.5 37.5 પછી 42.5 47.5 અને 52.5.
કુલ કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યોની સંખ્યા આપી છે આપણને દાખલામાં નથી આપી બધાનું ટોટલ કરો ચાલો 8 ને 3 11 11 ને 9 11 ને 9 20 20 ને 10 30 30 ને 3 33 33 ને 2 35 સિગ્મા fi આપણી પાસે છે 35 બંનેની વચ્ચેનું હોય આપણે એવું કોઈક લઈ લઈએ લઈ શકે આવે 37.5 બરાબર વચ્ચે આવે છે એને આપણે ધારી લઈએ છે a ઓકે અહીં આપણે લઈ લઈએ 0 -1 -2 -3 -4 અહીંયા 1 2 0 -1 -2 FIUI કરીએ આને આપણે FI કહેવાય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપણે FI કહીશું FI અને UI નો ગુણાકાર કરીએ 3 6 12 -12 8 તારીખ 24 -24 9 18 -18 10 3 ને 0 0 અહીંયા પણ 0 અહીંયા પણ 0 અને અહીંયા આવશે 6 ઓકે તો અહીંયા આવશે પ્લસ નું ટોટલ આવશે 1 6 માઈનસ નું ટોટલ આવશે 18 અને 12 થશે 30 30 ને 20 50 50 ને 60 60 ને 4 64 માઈનસ 64 એમાંથી 6 માઈનસ કરો તો આવશે 58 માઈનસ 58 એ આપણું સિગ્મા fi ui સિગ્મા fi ui આવ્યું આપણું માઈનસ 58 હવે આપણે મધ્યક શોધીએ મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h a ની કિંમત શું છે આપણે શું થાય છે 37.5 વત્તા સિગ્મા fi ui માઈનસ 58 અને સિગ્મા fi ટોટલ કેટલાનો 35 35 અને ઊંચાઈ સોરી ઊંચાઈ ને એટલે વર્ગ લંબાઈ કેટલી આપે છે 5 તો 5 સત્તા 35 અહીંયા આવી જાય 7 તો 37.5 વત્તા માઈનસ 58 ભાગ્યા 7 7 થી ભાગાકાર કરો 58 નો 7 8 56 ને બચ્યા 2 અહીંયા પોઈન્ટ અહીંયા 0 7 2 14 બચ્યા કેટલા 6 અહીંયા 0 હવે કેટલાય ભાગ ચાલશે હવે પાછું 7 8 8.28 37.5 માઈનસ 8.28 માઈનસ કરીએ હવે માઈનસ થઈ જશે અહીંયા પ્લસ માઈનસ 8.28 માઈનસ કરો 37.5 ના 50 કરી દો અને 8.28 બરાબર 50 માંથી 28 જશે તો આવશે 22 અને 37 માંથી 8 જશે તો આવશે કેટલા 29.22 આ આપણો મધ્યક હવે આમાં અર્થઘટન આપણને કીધું શું કરવાનું ઓકે અર્થઘટન કરો તો મોટા ભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ
વિદ્યાર્થીની સંખ્યા જે છે એ 30.6 છે. આપણો જવાબ એટલો જ આવ્યો હતો. કેટલો આવ્યો હતો જવાબ બહુલકનો? 30.62. એટલે 30.62 કરી દઈએ. 30.62 છે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એમાં 30 વિદ્યાર્થીઓ પણ એક શિક્ષક છે એવું આપણે કહી શકીએ કે આખા દેશમાં મોટા ભાગના રાજ્યોમાં, બધા જ રાજ્યોમાં 30 અથવા તો 30.6 એટલે 31 પણ લઈ શકીએ. 31 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે એવું આપણે કહી શકીએ. અને શિક્ષક દીઠ સરેરાશ આપણે જોઈએ તો સરેરાશ આવે છે એ કેટલું આવે છે આપણું 29.22. તો સરેરાશ આપણું આવે છે એટલે કે મધ્યક. અહીં આપણે સરેરાશ એટલે મધ્યક લખવાનું અને મોટા ભાગનું એવું લખે, મોટા ભાગનું એનો મતલબ થાય બહુલક વિશે આપણે લખવાનું. ઓકે, અર્થઘટનમાં બે લાઈનો લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે. પ્રશ્ન 5 સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 5. આમાં આપણે માહિતી જે આપી છે એ શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રન છે. તો અને બેટ્સમેનોની સંખ્યા છે. જેમ કે 3 થી 4000 રન બનાવ્યા હોય એવા બેટ્સમેનોની સંખ્યા છે 4. 4 થી 5000 રન બનાવ્યા એવા 10. એવી રીતે આખી માહિતી બધી આપી છે. આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. બરાબર? એટલે મોટા ભાગના લોકોએ કેટલા રન કર્યા છે એ આપણે શોધવું છે. તો એના માટે આપણે બહુલક શોધશું. અને બહુલક શોધવા માટે આપણને સૌથી પહેલા શું જોઈએ? બહુલક વર્ગ. અને બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ કોની છે? 18 છે. તો 4000 થી 5000 એ આપણો બહુલક વર્ગ. 4000 થી લઈને 5000 રન કર્યા હોય એ આપણો બહુલક વર્ગ. અદર્શીમાં આવશે 4000. વર્ગ લંબાઈ જોઈ લો કેટલી છે? વર્ગ લંબાઈ 1000 ની છે ને? 1000. હવે f આને આપણે f1 કહીએ છીએ, આને f2 અને આને f0. તો f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ 4, બહુલક વર્ગની આવૃત્તિ 18 અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 9. ચાલો દાખલો ગણીએ. બહુલકનું સૂત્ર લખેલું છે આપણી પાસે. આપણા l કેટલો આવ્યો? 10 4000 ને? ઓકે. f1 18 માઈનસ f0 4. બે કૌંસમાં 18 માઈનસ 4 અને માઈનસ 9 અને વર્ગ લંબાઈ છે 4000. 18 માઈનસ 4 કરો કેટલા આવશે ભાઈ? 14. 18 દુ 36. 9 ને 4 13. 4000 14. હા 14000 કરી શકીએ આપણે. 36 આ કરી દઈએ. ચલો 14000 આ બેનો ગુણાકાર. 36 માંથી માઈનસ કરો કેટલા આવશે? 23. પાછા હવે 23 થી આપણે ભાગાકાર કરવાના છે. 14000 નો ભાગાકાર કરો 23. શું આવેલું? 23 પંચા કેટલા થશે? 5 તારીખ 15 5 115. બરાબર? વધારીએ તો ચાલે. 115 અને 23 કેટલા થશે? 138. 138 થાય ને? ઓકે, તો 6 થી ભાગ ચાલશે. હા 6 થી ભાગ ચાલશે. 138 એટલે બચ્યા 2. ઉપરથી ઉતર્યા 0. હજુ ભાગ નહીં ચાલે. હવે શું કરશું? ભાગાકાર આવશે ઉપર 0. ત્યાર પછી હજુ પણ ભાગ નહીં ચાલે. અહીંયા પોઈન્ટ. બરાબર? અને આ ઉપરનો 0 પાછો અહીંયા લખી દે. હવે ઉપર પણ 0 આવશે. અહીંયા 0 આવે કે નહીં આવે? ઓકે. કેટલા આવશે? 23 8
183 આખું કેટલા આવશે 16 પછી અહીંયા 0 પછી કેટલા આવશે 23 સત્તા 161 આગળના દાખલામાં આપણે 106 થી ચલાવવું પડશે 23 સત્તા કેટલા થાય ફટાફટ કરો ભાઈ 161 થાય ને એટલે 6 થી ચલાવવું પડશે ને હા તો જે બી આવશે 4000 વત્તા શું જવાબ આવ્યો આપણો 60.86 બરાબર છે જવાબ આપણો 60.86 ગુણ્યા 23 કરીને જોઈ લો આવશે ભાગાકાર કરો વ્યવસ્થિત 14000 ની નજીકનો આંકડો આવે છે ભાગાકાર કરો 600 આવે હા એટલે જ મેં કહેતો હતો કે અહીંયા એક 0 હજુ આવે 608.6 હા એટલે ભાગાકાર વ્યવસ્થિત કરો 608.6 ઓકે હવે બહુલક આપણો આવશે કેટલો આવશે 4608.6 હા બરાબર બરાબર છે હવે પ્રશ્ન 6 ની અંદર પણ આપણને કીધું છે કે 3 મિનિટનો એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા આપી છે અને કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપે આપી છે માહિતીનું બહુલક સ્વરૂપ સંક્ષિપ્ત સ્વરૂપે આપી છે એટલે થોડી એને નાની કરીને આપી છે માહિતી જેમ કે અહીંયા 0 થી 10 સંખ્યા છે બરાબર ગાડીની સંખ્યા આપી છે 0 થી 10 સંખ્યા આવૃત્તિ આપી છે 7 એટલે સમયગાળો આપ્યો છે ને એ 100 ગણો છે એટલે અહીં 700 ગણી શકાય એટલે 700 વખત એમ ગણી શકાય એટલે એને સંક્ષિપ્ત કરીને આપી છે 7 લખી બરાબર 700 ની જગ્યાએ કેટલા લખે છે 7 એવી તો હવે સૌથી પહેલા આપણને જોઈશે બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ સૌથી વધુ આવૃત્તિ કઈ છે 20 તો આ આપણો બહુલક વર્ગ 40 થી 50 આને આપણે કહીએ છીએ f વર્ગ આ f2 આને કહીએ છીએ f0 ચાલો અદર્શમાં છે 40 વર્ગ લંબાઈ જોઈ લો કેટલી છે વર્ગ લંબાઈ બધામાં ગેપ 10 નો છે 10 અને બહુલકના વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 12 બહુલક વર્ગની આવૃત્તિ 20 પાછળના વર્ગની આવૃત્તિ 11 બહુલક z બરાબર l પ્લસ સૂત્ર શું આવશે f1 f0 પાછું નીચે f1 f0 જ લખવાનું પણ f1 ની આગળ લખી દેવાના 2 અને ત્યાર પછી અહીંયા લખવાના f2 ગુણ્યા h આ રીતે તમે યાદ રાખી શકો l છે આપણા 40 છે ને f1 અને f0 જોઈએ માહિતી 12 20 એટલે 20 11 બે કૌંસમાં 20 -11 અને બીજી કઈ લખો f0 સોરી f0 છે 12 -12 અહીંયા પણ આવશે -12 ને અહીંયા આવશે -11 અને h આવશે 10 40 20 માંથી 12 માઈનસ કરો કેટલા આવે 8 20 2 40 40
40 માંથી 23 ગુણ્યા 10 40 8 10 80 કરી નાખીએ આ બેનો ગુણાકાર અને અહીંયા આવશે 17 17 વડે ભાગાકાર કરો 80 નો શું આવશે ભાઈ 17 34 34 માં ડબલ કરો તો કેટલા આવે 68 કેટલાય ભાગ ચાલશે 17 55 85 એટલે 4 થી ચાલવું પડે 17 ચોક 68 બચ્યા કેટલા 12 ભાગ વચ્ચે જાવ તો 5 અહીંયા 0 હવે કેટલા ચાલશે 17 બોલો 17 6 17 7 119 17 7 119 ચાલે છે બરાબર છે ઓકે તો બચ્યા કેટલા 1 પછી 0 ચાલો 4.7 લઈ લઈએ આપણે એક જ સંખ્યા લઈ લઈએ તો આપણે બહુલક આવશે z બરાબર 40 વત્તા 4.7 એટલે આવશે 44.7 બે સંખ્યા પણ તમે લખી શકો પોઈન્ટ બરાબર તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થયું સ્વાધ્યાય 13.2 ના દરેક દાખલા ડિટેલમાં તમે જોઈ લીધા તે છતાં પણ કંઈક વસ્તુ ના સમજ પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું પાછા એક નવા વિડીયોમાં આભાર થેન્ક યુ